મિત્રો હવે જોઈએ આપણે સદિશોના સરવાળા માટેની બૈજિક રીત એટલે કે ગણિતીય રીત. ઓકે, હવે ધારો કે આપણી પાસે સદિશ a અને સદિશ b છે, તો તેને આપણે દ્વિપરિમાણની અંદર ઘટકોના સ્વરૂપમાં લખી શકીએ કે સદિશ a બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ અને સદિશ b બરાબર bxi કેરેટ પ્લસ byj કેરેટ. હવે ધારો કે આપણે સદિશ a અને સદિશ b નો સરવાળો કરવો છે, બરોબર છે. હવે એની બૈજિક રીત આપણે જોઈએ. ધારો કે સદિશ a અને સદિશ b નો સરવાળો કરવાથી પ્રાપ્ત થતો પરિણામી સદિશ જે છે એ r છે. તો આપણે લખી શકીએ કે સદિશ r બરાબર સદિશ a વત્તા સદિશ b. હવે અહીં આપણે સદિશ a અને સદિશ b ને ઘટકોના સ્વરૂપે ગોઠવી દઈએ. તો સદિશ a બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ પ્લસ સદિશ b બરાબર bxi કેરેટ પ્લસ byj કેરેટ. હવે જુઓ, આપણે axi કેરેટ પ્લસ bxi કેરેટ આને સાથે લઈ અને તેમાંથી i કેરેટ આપણે કોમન લઈ શકીએ. તેવી જ રીતના ayj કેરેટ પ્લસ byj કેરેટ ને સાથે લઈને એમાંથી આપણે j કેરેટ કોમન લઈ શકીએ. તો હવે આપણે લખી શકીએ કે સદિશ r બરાબર ax પ્લસ bx ઇન્ટુ i કેરેટ પ્લસ ay પ્લસ by ઇન્ટુ j કેરેટ. તો હવે i કેરેટ નો જે સહગુણક છે એ થયો આપણા માટે x ઘટક અને j નો જે સહગુણક છે એ થયો y ઘટક. તો આપણને જે પરિણામી સદિશ r પ્રાપ્ત થયો, બરોબર, તેના માટે કહી શકીએ આપણે કે પરિણામી સદિશનો x ઘટક એટલે કે ax વત્તા bxi કેરેટ અને y ઘટક એટલે ay વત્તા byj કેરેટ. જો આપણે સદિશ r નો x ઘટક rx લઈએ તો લખી શકીએ કે r બરાબર rxi કેરેટ, y ઘટક ry લઈએ તો વત્તા ryj. તો અહીંયા આપણે rx બરાબર ax વત્તા bx ને ry બરાબર ay વત્તા by થશે. તો અહીંયા આપણને એક વસ્તુની સમજ પડે કે જ્યારે સદિશો ના ઘટકોના સ્વરૂપમાં તેના સરવાળા કરવામાં આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે x ઘટકનો સરવાળો x ઘટકની સાથે જ થશે અને y ઘટકનો સરવાળો y ની સાથે જ થશે. અને એ જુઓ અહીંયા પરિણામની અંદર આપણને દેખાય છે, બરોબર છે. હવે આ જ વસ્તુ આપણે ત્રિપરિમાણમાં લઈ શકીએ આ જ પદ્ધતિથી. ધારો કે ત્રિપરિમાણમાં આપણી પાસે સદિશ a બરાબર axi કેરેટ વત્તા ayj કેરેટ વત્તા az k કેરેટ અને સદિશ b બરાબર bxi કેરેટ વત્તા byj કેરેટ વત્તા bz k કેરેટ હોય. અને જો હવે આપણે સદિશ a પ્લસ સદિશ b જોઈતું હોય તો આપણે લખી શકીએ કે r બરાબર સદિશ a પ્લસ સદિશ b. તો r બરાબર rxi કેરેટ પ્લસ ryj કેરેટ પ્લસ rz k કેરેટ. હમણાં જ આપણે કહ્યું એમ x ઘટક x ની સાથે લેવાનો, y ની સાથે અને z ની સાથે. મતલબ કે આપણા માટે rx શું થશે? તો rx બરાબર ax વત્તા bx થશે. ry બરાબર શું થશે? તો કે ay વત્તા by અને rz બરાબર az વત્તા bz, બરોબર. તો આવી રીતે આપણે ત્રિપરિમાણની અંદર બૈજિક રીતે એટલે કે ઘટકોના સ્વરૂપની અંદર સદિશોનો સરવાળો કરી શકીએ. તો બાદબાકી પણ આ જ રીતે થાય આગળ ઉપર. જો આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે આપણી પાસે ત્રણ સદિશ સદિશ a, સદિશ b અને સદિશ c આ પ્રમાણે આપેલા છે ઘટકોના સ્વરૂપની અંદર. અને ધારો કે આપણે કોઈ સદિશ પરિણામી સદિશ a વત્તા b ઓછા c આવી રીતે મેળવવો છે તો x ઘટક શું થશે પરિણામીનો? તો આ t જે છે એનો પરિણામી જે છે એનો x ઘટક, તો કે x ઘટક
ax પ્લસ bx, કારણ કે a અને b નો સરવાળો છે અને c તેમાંથી બાદ થાય છે તો માઇનસ cx. તો x ઘટકોના સરવાળા બાદબાકી લેવાના. તેવી રીતે જુઓ અહીંયા પરિણામી y ઘટક માટે y ઘટકોના સરવાળા બાદબાકી થયા. તેવી જ રીતના પરિણામીના z ઘટક માટે z ઘટકના સરવાળા અને બાદબાકી થયા. તો આ પદ્ધતિથી આપણે સદિશોના સરવાળા બૈજિક રીતે કરી શકીએ છીએ. તો અહીં આપણે સદિશોના સરવાળાની બે પદ્ધતિઓ જોઈ, આલેખની પદ્ધતિ અને બૈજિક પદ્ધતિ. ક્લિયર?